વચનામૃત ગઢડા મધ્યનું 52મું, ત્યાગી અને ગ્રહસ્થની શોભાનું, તારીખ 24/4/1824, શનિવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, ગૃહસ્થને મેળી, સ્ત્રી, છોકરા, વસ્ત્રાભૂષણ વગેરે શોભારૂપ છે ને ત્યાગીને દોષરૂપ છે. સાર બીજો, ત્યાગીને દાઢી મૂછ મુંડાવવા, ભગવા વસ્ત્રો પહેરવા તથા અપમાનો સહન કરવા એ શોભારૂપ છે ને ગૃહસ્થને એ દોષરૂપ છે. ત્રીજો, હિતની વાત કહે ત્યારે મૂજાય એ મૂર્ખ છે ને મૂજાય નહીં તેની સાથે મહારાજને ઘણું બને છે. સાર ચોથો, શ્રદ્ધાએ સહિત અને ઈર્ષાએ રહિત ભક્તિ કરે તે મહારાજને અતિશય ગમે છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના ચૈત્રવદી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ અસવાર થઈને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા ને ત્યાં વેદિકા ઉપર વિરાજમાન થયા હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે પુષ્પનો હાર પહેર્યો હતો ને પાઘને વિશે ફૂલનો તોરો વિરાજમાન હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાની આગળ મુનિમંડળ ઝાંઝ મૃદંગ લઈને કીર્તન ગાવતા હતા. તે જ્યારે કીર્તન ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો હવે વાર્તા કરીએ તે સાંભળો જે આ સંસારને વિશે ગૃહસ્થાશ્રમી ને ત્યાગી એ બેના માર્ગ જુદા જુદા છે. તે જે ગૃહસ્થને શોભા હોય તે ત્યાગીને દૂષણરૂપ હોય અને જે ત્યાગીને શોભા હોય તે ગૃહસ્થને દૂષણરૂપ હોય. તેને બુદ્ધિમાન હોય તે જાણે પણ બીજો જાણી શકે નહીં. માટે તેની વિકતિ કહીએ છીએ જે ગ્રસ્તાશ્રમી છે તેને ધન, દોલત, હાથી, ઘોડા, ગાય, ભેંસ, મેળી, હવેલી, સ્ત્રી, છોકરા, ભારે ભારે વસ્ત્ર આભૂષણ એ સર્વે પદાર્થ શોભારૂપ છે. અને એ જ જે સર્વે પદાર્થ તે જે ત્યાગી હોય તેને દોષરૂપ છે. અને ત્યાગી છે તેને વનમાં રહેવું, વસ્ત્ર વિના ઉઘાડું એક કૌપીનભર રહેવું, માથામાં ટોપી ઘાલવી, દાઢી મૂછ મુંડાવી નખાવવી, ભગવા વસ્ત્ર રાખવા અને કોઈ ગાયો દે ને કોઈ ધૂળ નાખે તે અપમાનને સહન કરવું એ જ ત્યાગીને પરમ શોભારૂપ છે. અને એ ત્યાગીની જે શોભા તે જ ગૃહસ્થને પરમ દોષરૂપ છે. માટે આ સંસારમાંથી જે નિશ્ર્યો ને ત્યાગી થયો તેને તો એમ વિચારવું છે હું કયા આશ્રમમાં રહ્યો છું. એમ બુદ્ધિમાન હોય તેને વિચાર કરવો, પણ મૂર્ખની પેઠે વિચાર્યા વિના કોઈ ચાળે ચડી જવું નહીં. અને જે સમજુ હોય તેને કોઈક વઢીને કહે ત્યારે સામો ગુણ લે, અને જે મૂર્ખ હોય તેને કોઈક હિતની વાત કહે ત્યારે તે મૂંઝાઈ જાય. અને મુકુંદ બ્રહ્મચારી તથા રતનજી એ બે મૂંઝાતા નથી, તો એમની સાથે અમારે ઘણું બને છે. અને વળી જે શ્રદ્ધાએ સહિત સેવા ચાકરી કરે તે અમને ગમે. અને શ્રદ્ધા વિના તો કોઈ જમ્યાનું લાવે તો તે જમ્યાનું ગમે નહીં, અને વસ્ત્ર લાવે તો તે વસ્ત્ર ઓઢવું ગમે નહીં, અને પૂજા લાવે તો પૂજા ગમે નહીં. અને શ્રદ્ધાએ કરીને કરે તે અતિશય ગમે. અને શ્રદ્ધાએ કરીને ભક્તિ કરતો હોય ને બીજો કોઈક તેમાં ભક્તિ કરવા આવે ને તેની ઉપર ઈર્ષ્યા કરે તો તે અમને ન ગમે. માટે શ્રદ્ધાએ સહિત ને ઈર્ષ્યાએ રહિત જે ભક્તિ કરે તે અમને અતિશય ગમે છે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 52મું થયું.